જય હિન્દ મિત્રો. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું આપણે ભારતના બંધારણના આમુખ વિશે. તો આ બંધારણના આમુખ વિશે આપણે માહિતી લઈશું, જે તમારે જીપીએસસી અથવા તો બધી જ ક્લાસ 3ની કોઈપણ પરીક્ષા હોય તેમાં તમારે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુઝ છે, બરાબર. તો આની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું. જો તમે 2026ની અંદર જો તમે સિલેક્ટ થવા માગતા હોય તો આપણી આ બંધારણની સિરીઝને, બરાબર, બંધારણની સિરીઝને સંપૂર્ણ ફોલો કરજો. ફોલો કરવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. સબસ્ક્રાઈબ કરી દઈશો અને બેલ આઇકન ઓન કરી દઈશો, બરાબર, એટલે તમને રેગ્યુલર નોટિફિકેશન મળતા રહેશે. તો ચલો મિત્રો, આપણે વધારે સમય નથી બગાડતા અને આપણે આ આમુખને આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આમુખનો ઐતિહાસિક આધાર અને સ્ત્રોત શું છે. તો કે આમુખ જે છે તેનો સૌથી પહેલાં તો તે ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરીકે આવ્યું હતું. તો આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને જે પાછળથી તે એક આમુખનો ભાગ બન્યો, એટલે કે આમુખ આધારિત આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ બની ગયો, બરાબર. ત્યાર પછી એનો સ્ત્રોત શું છે, તો કે સ્ત્રોત જે યુએસએના વિચાર પરથી, એટલે કે આમુખ જે છે તેનો વિચાર યુએસના બંધારણમાંથી લેવામાં આવ્યો. અને જ્યારે આમુખની ભાષા જે છે, આ ભાષા જે છે એ ભાષા ક્યાં, ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી પ્રેરિત થઈને આપણા ભારતની બંધારણને જે આમુખ જે છે તેની ભાષા નક્કી કરવામાં આવી. હવે ત્યાર પછી આમુખ જે છે તે આમુખમાં એક સુધારો કરવામાં આવ્યો, જે એકમાત્ર સુધારો છે, જે અત્યાર સુધી આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે, જેના દ્વારા સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા આ જેવા 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. ક્યારે, તો કે 1976માં. અને એ સુધારો કેટલામો હતો, તો કે 42મો બંધારણીય સુધારો. તો યાદ રાખવાનું, 42મો બંધારણીય સુધારો 1976, જેની અંદર એકમાત્ર વાર સુધારો કરવામાં આવ્યો આમુખની અંદર, અને જેની અંદર સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા આ જેવા 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. તો આમુખની અંદર સુધારો કરવા માટે કયો અનુચ્છેદ આવે, તો કે અનુચ્છેદ નંબર 368, એટલે કે અનુચ્છેદ નંબર 368 અંતર્ગત આમુખની અંદર એકમાત્ર સુધારો કરવામાં આવ્યો. હવે પ્રશ્ન એ થાય કે આમુખની અંદર સુધારો કરવો હોય તો જ 368 આવે, તો કે નહીં. સંપૂર્ણ બંધારણની અંદર કોઈ પણ જગ્યાએ સુધારો કરવો હોય તો આ સુધારાની જોગવાઈ જે છે ને, આ સુધારાની જોગવાઈ એ 367માં આપવામાં આવી છે. 368માં રેડી. તો આમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરીકે 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યું હતું. તેનો સ્ત્રોત જે છે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો, પરંતુ જો આ આમુખની ભાષા ક્યાંથી લેવામાં આવી, તો કે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી. અને 42માં બંધારણીય સુધારો 1976 અંતર્ગત એકમાત્ર વાર સુધારો કરવામાં આવ્યો. અને એ સુધારો એટલા માટે કરવામાં આવ્યો કે આ સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા આ 3 શબ્દો ઉમેરવાના હતા. તો આ સુધારા દ્વારા આ 3 શબ્દોને આમુખની અંદર ઉમેરવામાં આવ્યા. હવે આમુખની અંદર બીજી એક વાત કરીએ તો કે આમુખ જે છે ને, બરાબર, આમુખ માત્ર એક જ વાક્યમાં લખાયેલું છે, બરાબર. આમુખમાં એક જ વાક્યમાં લખાયેલું છે, બરાબર. પ્રશ્ન એવો પૂછે તમને કોઈ કે આમુખની અંદર કેટલા વાક્ય છે, તો માત્ર એક જ વાક્ય છે, બરાબર. ત્યાર પછી વાત કરીએ કે આમુખના મુખ્ય તત્વો જે છે, તો આ મુખ્ય તત્વો આપણને અહીંયા 4 મુખ્ય તત્વો આપેલા છે કે આ 4 મુખ્ય બાબતને સ્પષ્ટ કરે છે આમુખ. તો કે સત્તાનો સ્ત્રોત, ભારતીય રાજ્યનું સ્વરૂપ, બંધારણના ઉદ્દેશ્યો અને સ્વીકારવાની તારીખ. આ 4 મુખ્ય બાબત જે છે એ સ્પષ્ટ કરે છે આમુખને. તો કે સત્તાનો સ્ત્રોત એટલે શું, તો કે સત્તાની અંદર કે અમે ભારતના લોકો, આ શબ્દ સૂચવે છે. આમુખની અંદર પહેલો જ શબ્દ છે અમે ભારતના લોકો. આ શબ્દ શું સૂચવે છે, તો કે બંધારણની અંતિમ સત્તા કોની પાસે રહેલી છે, જનતાના હાથમાં રહેલી છે. તો બંધારણની અંતિમ સત્તા કોની પાસે છે, જનતા પાસે છે.
ભારતીય રાજ્યનું સ્વરૂપ તો કે સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક. બરાબર, આ ભારતીય રાજ્યનું સ્વરૂપ દર્શાવે છે. જેના વિશે આપણે ડિટેલમાં જોશું, સાર્વભૌમ શું છે, સમાજવાદી શું છે. ત્યાર પછી બંધારણના ઉદ્દેશ્ય શું છે, તો કે તેનો ઉદ્દેશ્ય છે ન્યાય, એટલે દરેક વ્યક્તિને ન્યાય મળવો જોઈએ, સ્વતંત્રતા મળવી જોઈએ, સમાનતા મળવી જોઈએ અને બંધુતા મળવી જોઈએ. આ સુનિશ્ચિત કરવાનું કામ કરે છે આપણું ભારતીય બંધારણ. તો આ બંધારણના આમુખની અંદર આ બધા શબ્દોનો ઉલ્લેખ જોવા મળે છે. અને આમુખ સ્વીકારવામાં ક્યારે આવ્યું તો કે 26 નવેમ્બર 1949ના રોજ, એટલે કે જ્યારે સંપૂર્ણ બંધારણ સ્વીકારવામાં આવ્યું ત્યારે આમુખને પણ સ્વીકારવામાં આવ્યું છે. ત્યાર પછી આજે આપણે જોયું સાર્વભૌમ શું છે. બરાબર, તો આપણે સાર્વભૌમ વિશે આપણે વાત કરી, તો કે સાર્વભૌમ શું છે તેના વિશે આપણે જોઈએ. તો કે સાર્વભૌમ એટલે કે સોવેરિયન, એટલે કે ભારત કોઈ પણ વિદેશી સત્તાના નિયંત્રણમાં નથી. એટલે કે ભારત જે છે અત્યારે કોઈ પણ વિદેશી સત્તા જે છે એના નિયંત્રણમાં નથી. પહેલાં કેમ અંગ્રેજો આપણી ઉપર શાસન કરતા હતા, તો આપણે ભારત દેશ અંગ્રેજોના નિયંત્રણમાં હતો. પણ અત્યારે ભારત દેશ કોઈ પણ વિદેશી સત્તાના નિયંત્રણમાં નથી. ભારત દેશ પોતાના આંતરિક તેમજ બાહ્ય નિર્ણયો પોતે લેવા માટે સ્વતંત્ર છે. બરાબર, જેને શું કહેવાય, સાર્વભૌમ. સાર્વભૌમ એટલે શું, તો કે પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણયો લેવા માટે ભારત દેશ સક્ષમ છે અને સ્વતંત્ર છે, કોઈ પણ વિદેશી સત્તાના નિયંત્રણમાં નથી. ત્યાર પછી સમાજવાદી એટલે કે સોશિયાલિસ્ટ શું છે, તો કે ભારત લોકશાહી સમાજવાદમાં માને છે, જેનો ઉદ્દેશ્ય ગરીબી, અજ્ઞાનતા અને અસમાનતા દૂર કરવાનો છે. ભારત શેમાં માને છે, તો કે લોકશાહી સમાજવાદમાં, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે કે ગરીબી, અજ્ઞાનતા અને અસમાનતા દૂર કરવાનો છે. ત્યાર પછી સેક્યુલર એટલે કે બિનસાંપ્રદાયિક, તો કે રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નથી. એટલે કે રાજ્ય જે હોય, એટલે કે આપણું ભારત દેશ છે, ભારત દેશનો કોઈ ધર્મ નથી, સર્વધર્મ સમભાવ. બરાબર, ભારત દેશનો કોઈ પર્ટિક્યુલર ધર્મ નથી, એ કોઈ ધર્મ નથી, સર્વધર્મ સમભાવમાં માને છે. તમામ ધર્મોને સમાન રક્ષણ અને સન્માન મળે છે. ભારત દેશની અંદર કોઈ પણ ધર્મ હોય તેને સમાન રક્ષણ, સમાન સન્માન મળે છે, તેને સમાન તક મળે છે. કોઈ પણ જગ્યાએ તેને સમાન રીતે જોવામાં આવે છે, એ વ્યક્તિ પછી કોઈ પણ ધર્મનો હોય. ત્યાર પછી છે ડેમોક્રેટિક એટલે કે લોકશાહી, તો કે સત્તા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે રહેલી છે. સત્તા કોની પાસે રહેલી છે, તો આપણે ઉદાહરણ લઈએ કે અત્યારે સત્તાની અંદર આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે છે એ આખા દેશનું શાસન ચલાવે છે. બરાબર, આંતરિક, બાહ્ય, વિદેશ નીતિ ને બધું સત્તા એમના હાથમાં છે, એટલે વહીવટી વડાપ્રધાન કહેવાય છે. પરંતુ એ વડાપ્રધાન જે છે તે ચૂંટાઈને આવેલા છે. તો ચૂંટાઈને આવેલા છે તે કોના દ્વારા ચૂંટાયેલા આવે છે, લોકો દ્વારા. એટલે કે બધા લોકો તો કંઈ શાસન કરી ન શકે. બરાબર, કોઈ પણ એક વ્યક્તિને બેસાડવો પડે, તો લોકોએ એમ કહ્યું કે આ અમારા પ્રતિનિધિ અમારા વતી આ શાસન ચલાવશે. એટલે ઇનડાયરેક્ટલી તો થયું કે લોકો જ શાસન ચલાવે છે, લોકોએ જ તેમને મોકલેલા છે ત્યાં. આપણા નરેન્દ્ર મોદી સાહેબ જે છે તેને આપણે લોકો દ્વારા જ તેમને ચૂંટીને ત્યાં ઉપર મોકલાયેલા છે, વડાપ્રધાન બનેલા છે અને તે અત્યારે સત્તા ચલાવે છે, જેને આપણે કહીએ છીએ ડેમોક્રેટિક. ત્યાર પછી છે રિપબ્લિક એટલે કે પ્રજાસત્તાક. તો કે દેશના વડા કોણ હોય છે, રાષ્ટ્રપતિ હોય છે. એટલે દેશનો કોઈ પણ વહીવટ કોના નામે થાય છે, રાષ્ટ્રપતિના નામે થાય છે, જેને બંધારણીય વડા પણ કહેવાય છે. જે પરંપરાગત પદ નથી, એટલે કે રાષ્ટ્રપતિમાં વંશ પરંપરાગત જે પદ નથી કે અત્યારે આ રાષ્ટ્રપતિ આ છે તો પછી એમનો પુત્ર અથવા તો પુત્રી રાષ્ટ્રપતિ બનશે, એવું નથી. પરંતુ નિશ્ચિત સમય માટે તે ચૂંટાઈને આવે છે. એટલે કે રાષ્ટ્રપતિ પદ જે છે એ પણ ચૂંટાઈને ભરાય છે. બરાબર, તે વંશ પરંપરાગત પદ નથી. તેને શું કહેવામાં આવે છે, પ્રજાસત્તાક કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ ન્યાયિક વિવાદો. બરાબર, તો ન્યાયિક વિવાદોની સ્થિતિ, તો કે અમુક કેસ જે છે તેમાં ચાલુ કે અમુક જે છે તે બંધારણનો ભાગ છે, અમુક કેસમાં એવું કીધું કે બંધારણનો ભાગ નથી. તો આ બધી વાટાઘાટો પ્રમાણે પછી છેલ્લે સ્વીકારવામાં આવ્યું કે અમુક જે છે એક બંધારણનો આંતરિક ભાગ જ છે. તો સૌથી પહેલાં બેરુબારી યુનિયન કેસ 1960માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમુક બંધારણનો ભાગ નથી. ક્યારે કહ્યું, બેરુબારી
યુનિયન કેસ 1960માં સુપ્રીમ કોર્ટે જ કહ્યું કે બંધારણ આમુખ જે છે તે બંધારણનો ભાગ નથી. ત્યાર પછી 1973માં 13 વર્ષ બાદ બીજો કેસ આવ્યો, કેશવાનંદ ભારતી કેસ, જેમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો કે આમુખ એક બંધારણનો અભિન્ન ભાગ છે. કેવો ભાગ છે? અભિન્ન ભાગ છે. અને તેમાં મૂળભૂત માળખા એટલે કે જેનું બેઝિક સ્ટ્રક્ચર જે છે તેને નુકસાન પહોંચાડ્યા વગર તેની અંદર સુધારો કરી શકાય. જે માત્ર એક વખત સુધારો કરવામાં આવ્યો 1976માં, જે 42મો બંધારણીય સુધારો હતો, જેમાં બિનસાંપ્રદાયિકતા, અખંડિતતા અને બીજા કયા શબ્દો ઉમેરા આપણે અહીંયા જોઈએ આપણે બિનસાંપ્રદાયિકતા, સમાજવાદી બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા, આ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. ત્યાર પછી LIC ઓફ ઇન્ડિયા કેસ 1995, જેમાં ફરીથી પુષ્ટિ કરવામાં આવી કે આમુખ એ બંધારણનો આંતરિક હિસ્સો છે. બરાબર, 1973માં તો કેશવાનંદ ભારતી કેસમાં તો કીધું કે આમુખ બંધારણનો અભિન્ન અંગ છે અને એમાં સુધારો પણ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે અહીંયા સુધી કહી દીધું આમાં સુધારો પણ કરી શકાય છે, પણ તેનું મૂળભૂત માળખું જે છે એટલે કે તેનું જેનું બેઝિક સ્ટ્રક્ચર છે એને નુકસાન ન પહોંચાડવું જોઈએ, એનો મૂળભૂત ઢાંચો બદલાવો ન જોઈએ, એવો સુધારો તમે આમુખની અંદર કરી શકશો. આવું 1973માં સુપ્રીમ કોર્ટે કીધું. પછી એની પુષ્ટિ પણ કરવામાં આવી 1995માં, તો કે LIC ઓફ ઇન્ડિયા કેસમાં કે આમુખ એ બંધારણનો આંતરિક હિસ્સો જ છે. ત્યાર પછી આમુખનો ઉપયોગ શું છે? બંધારણની અંદર આમુખ તો લઈ લીધું, પણ આમુખનો ઉપયોગ શું? તો કે આમુખનો ઉપયોગ જે છે તે અર્થઘટનમાં મદદરૂપ થાય છે. કે જ્યારે બંધારણની કોઈ કલમ અસ્પષ્ટ હોય, બરાબર, ત્યારે ન્યાયતંત્ર આમુખનો સહારો લઈને બંધારણના ઘડવૈયાઓનો જે ઉદ્દેશ્ય જે છે એને સમજે છે. એટલે બંધારણના ઘડવૈયાઓ જે ઉદ્દેશ્ય કહેવા માગે છે તે આમુખનો સહારો લઈને તેનું કોઈપણ અનુચ્છેદ હોય કે કોઈપણ કલમ હોય તેને સ્પષ્ટ સમજવા માટે મદદરૂપ લે છે આમુખની. ત્યાર પછી મૂલ્યોનો અરીસો જે છે કે સ્વતંત્રતા સંગ્રામના આદર્શો અને નૈતિક મૂલ્યોનું પ્રતિબિંબ પાડે છે આમુખની અંદર. ત્યાર પછી રાજકીય જ્યોતિષ છે, એટલે કે શું? તો કે KM મુનશી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ તેને ભારતની રાજકીય જન્મકુંડળી કહી છે. શું કહ્યું છે? ભારતની રાજકીય જન્મકુંડળી કહી છે આમુખને. કોને? કમા મુનશી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ. ત્યાર પછી આનું કન્ક્લુઝન આપણે આમુખનું શું મેળવી શકાય? તો કે કન્ક્લુઝન આમુખની અંદર આપણે મેળવી શકાય કે આમુખ જે છે તે બંધારણનો આત્મા, ચાવી અને રત્ન છે. આમુખ શું છે? બંધારણનો આત્મા છે, ચાવી છે અને રત્ન છે. તે સામાજિક, આર્થિક અને રાજકીય ક્રાંતિનો માર્ગ મોકળો કરે છે. ભલે તે ન્યાયાલય દ્વારા સીધી રીતે અમલી બનાવી શકાતું નથી, એટલે કે નોન જ્યુડિશિયેબલ છે, પરંતુ તે આખા બંધારણમાં માર્ગદર્શક સિદ્ધાંત તરીકે કામ કરે છે. કારણ કે જ્યારે પણ કોર્ટને અથવા ન્યાયાલયને જ્યારે પણ કોઈ પણ કલમ જે હોય છે તેને અસ્પષ્ટ હોય ને તેને સ્પષ્ટ રીતે સમજવી હોય ત્યારે તેનું અર્થઘટન કરવા માટે મદદ માટે આ આમુખનો ઉપયોગ કરે છે. તો આમુખ જે છે તે બંધારણનો અતૂટ, અભિન્ન અને ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. બરાબર, એવું સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું અને અત્યારે આપણે બધા માન્ય પણ છીએ. હવે મિત્રો રિવાઇઝ તરીકે જોઈએ કે આમુખ જે છે તે માત્ર ને માત્ર એક જ વાક્યનું બનેલું છે. બરાબર, તેની અંદર વાક્ય કેટલા છે? એક જ વાક્ય. 26 નવેમ્બર 1946ના રોજ જ્યારે બંધારણ સ્વીકારવામાં આવ્યું ત્યારે જ આમુખને સ્વીકારવામાં આવ્યું છે. તો આ આમુખ વિશે આપણે ડિટેલ જોઈએ. હવે આપણે આમુખ વિશેના આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે તેના સંપૂર્ણ ડિટેલમાં પ્રશ્નોત્તરી જોશું. જે પણ આમાં કોન્સેપ્ટ રહી ગયા હશે એ કોન્સેપ્ટ અહીંયા PYQની અંદર જોશું. જેમાં કોન્સેપ્ટ નવો આવશે તો આપણે તેને સમજવાનો પ્રયત્ન પણ કરશું. તો ચલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ.